નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. આજે આપણે કરંટ અફેર્સના એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાધર આઈ વુડ સે ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ડિસ્કશન્સ કરીશું. વાત છે પાકિસ્તાનની. સમાચાર આપે પણ વાંચ્યા હશે, આપે પણ સાંભળ્યા હશે. ઇન્ડિયન એક્સપ્રેસ પર આપ જોશો, એની ઓનલાઈન એડિશન ઉપર જોશો, લગભગ તો ઓફલાઈન એડિશનમાં પણ અવેલેબલ હશે જ. એના ઉપર આખો એક લેખ આવ્યો હતો. એનું ટાઇટલ કંઈક આવું હતું કે પાકિસ્તાન પ્રેસિડેન્ટ ડિનાઇઝ સાઇનિંગ કોન્ટ્રોવર્શિયલ બિલ્સ, બિગિન્સ પોલિટિકલ સ્લગફેસ્ટ. વોટ ઇઝ હેપનિંગ ઇન પાકિસ્તાન? પાકિસ્તાનમાં થઈ શું રહ્યું છે? ત્યાંના રાષ્ટ્રપતિ, નામ છે એમનું આરિફ આલ્વી, એમણે હાલમાં એક ક્લેમ કર્યો છે, એક દાવો કર્યો છે કે પાકિસ્તાનની સંસદમાંથી બે જે બિલ્સ પાસ થયા છે, બહુ કોન્ટ્રોવર્શિયલ બિલ્સ છે, એ બંને બિલ્સ એમની સહી વગર કાયદા બની ગયા. હવે એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ હોય કે જ્યાં આગળ સંસદમાં પહેલા બિલ્સ લાવવામાં આવે. બિલ એટલે વિધેયક, ખરડો, કાયદાનું કાચું સ્વરૂપ તમે એને કહી શકો. સંસદમાં ગૃહોમાંથી એ બિલ્સ પાસ થાય, પછી રાષ્ટ્રપતિની સહી માટે જાય. રાષ્ટ્રપતિની સહી થયા બાદ એ એક્ટ કહેવાય. એક્ટ એટલે કે વિધેયક, કહો કે આખરી કાયદો, કાયદાનું આખરી સ્વરૂપ. હવે અહીં આગળ રાષ્ટ્રપતિનો દાવો એ છે કે મારી સહી વગર પેલા બંને બિલ્સને એક્ટ તરીકે ઘોષિત કરી દેવાયા છે. આ કઈ રીતે શક્ય છે? મુદ્દાને આપણે સમજવાનું છે, પણ પહેલાં હું આપને એ કહીશ કે આવી ખબર જ્યારે આપણી સામે આવે પાકિસ્તાન વિશે ખાસ તો એને ટ્રિવિયલાઇઝ ન કરી દેવી, એને સાવ નજરઅંદાજ ન કરવી, એની સાવ મજાક ન બનાવી દેવી. આપણે ત્યાં એક કલ્ચર બની ગયું છે કે પાકિસ્તાન બાબતે આવી કોઈ પણ વાત આવે તો આપણે એને બહુ એટલે બહુ હળવાશથી લઈ લઈએ છીએ, કહી દઈએ છીએ કે ત્યાં તો આવું ચાલતું રહેતું હોય છે. ચાલતું રહેતું પણ હશે, ત્યાં આગળ અરાજકતા હશે પણ ખરી, પણ જ્યારે આપણે એને ટ્રિવિયલાઇઝ કરી નાખીએ છીએ ત્યારે થાય છે કે એ ખબરમાંથી કદાચ આપણને કોઈક ઇમ્પોર્ટન્ટ લેસન મળી શકત, એ મેળવવામાંથી આપણે વંચિત રહી જઈએ છીએ, કારણ કે આપણે ખબરને ગંભીરતાથી નથી જોતા. તો અહીં આગળ બંધારણ, ધારાકીય પ્રક્રિયાઓને સમજવા માટે એક બહુ મોટું લેસન અહીં આગળ રહેલું છે. પણ જો આપણે ખબરને જ એટલી મજાકમાં લઈ નાખીશું તો એ લેસન આપણે નહીં મેળવી શકીએ. ઇમ્પોર્ટન્ટ લેસન આપણે મેળવવાનું છે. કેવું? સમજીએ. પાકિસ્તાનની સંસદ, પહેલાં તો પાકિસ્તાનમાં સંસદીય પ્રકારની વ્યવસ્થા સ્વીકારાયેલી છે. વ્યવસ્થાનું એક સ્વરૂપ છે, ઇંગ્લિશમાં જેને કહેવાય પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, કે જ્યાં આગળ સંસદ પાસે પ્રમાણમાં સત્તા વધુ હોય દેશ ચલાવવા માટેની. તો ત્યાં આગળ સંસદ આવેલી છે કે જે સંસદ દ્વિગૃહી છે. એમાં બે સદનો આવેલા છે, આપણી જેમ જ. આપણી સંસદમાં પણ બે ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ. એમની સંસદમાં પણ બે ગૃહ છે. ઉપલા ગૃહને એ લોકો કહે છે સેનેટ અને નીચલા ગૃહને એ લોકો કહે છે પાકિસ્તાન નેશનલ એસેમ્બલી. આ બંને ગૃહોએ થોડાક સમય પહેલા બે બિલ્સ પાસ કર્યા, બહુ કોન્ટ્રોવર્શિયલ બિલ્સ છે. એમાંનું એક છે ઓફિશિયલ સિક્રેટ્સ અમેન્ડમેન્ટ બિલ 2023 અને બીજું છે પાકિસ્તાન આર્મી અમેન્ડમેન્ટ બિલ 2023. આ બંને બિલ્સના પ્રોવિઝન્સ કંઈક એવા છે કે જેના દ્વારા ત્યાં કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ એક્શન્સ લઈ શકાય, એને પ્રોસિક્યુટ કરી શકાય કે જો એવું જણાય કે એની એક્શન્સ એ સ્ટેટ, રાજ્ય એટલે કે સરકાર વિરુદ્ધ હતી અથવા તો મિલિટરી એટલે કે લશ્કર વિરુદ્ધ હતી તો બહુ સરળતાથી તમે એનું પ્રોસિક્યુશન કરી શકો, એવી વ્યવસ્થા આ બિલ્સમાં રાખેલી છે. તો એટલા માટે બહુ કોન્ટ્રોવર્શિયલ બન્યા છે. ઘણા એને અનડેમોક્રેટિક માને છે, લોકતંત્રથી વિરુદ્ધ માને છે. આપણે એની જોગવાઈઓમાં નથી પડતા. આપણો હેતુ અત્યારે એ છે કે આની જે બંધારણીય અને ધારાકીય બાબતો છે એને આપણે સમજીએ. તો હવે બે કોન્ટ્રોવર્શિયલ બિલ્સ ત્યાંની સંસદના બંને સદનોમાંથી પસાર થયા અને રાષ્ટ્રપતિની સહી માટે ગયા. હવે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરી નથી, છતાં પણ એ બિલ્સને હવે એક્ટ તરીકે ઘોષિત કરી દેવાયા છે. આ કેવી રીતે શક્ય છે? તો આ શક્ય છે પાકિસ્તાનના બંધારણના કારણે. હાલમાં પાકિસ્તાનમાં જે બંધારણ છે એ 1973થી સ્વીકારાયેલું છે. એની પહેલાં પણ એમને ત્યાં બંધારણ માટેના વિવાદો ચાલતા રહ્યા છે, પણ હાલનું જે બંધારણ છે એ 1973થી સ્વીકારાયેલું છે. આ બંધારણના અનુચ્છેદ 75ની અંદર જોગવાઈ કરાયેલી છે કે સંસદના બંને સદનોમાંથી બિલ પાસ થઈને જ્યારે રાષ્ટ્રપતિ પાસે જશે એમના હસ્તાક્ષર માટે, એમની સહી માટે, એમની મંજૂરી માટે, ત્યારે રાષ્ટ્રપતિ પાસે સમય રહેશે 10 દિવસનો. 10 દિવસની અંદર કાં તો એમણે એના ઉપર સહી કરવાની અથવા તો એ બિલને પાછું મોકલવાનું સંસદને. જો એમને એની અંદર કોઈક ભૂલ જણાતી હોય, કોઈક સ્પેસિફિક મુદ્દામાં એમને ભૂલ જણાતી હોય તો એનો રેફરન્સ આપીને એ મેટર એમણે પાછી રેફર કરવાની વિથ સ્પેસિફિક ઓબ્જેક્શન્સ એમણે પાછી મોકલવાની એ સંસદને. પણ આ બધું કામ એમણે 10 દિવસમાં કરવાનું થાય. ઓકે, જો 10 દિવસમાં રાષ્ટ્રપતિ આ ન કરી શક્યા તો સંસદે અહીં આગળ અર્થ એવો લીધો છે કે જો 10 દિવસની અંદર રાષ્ટ્રપતિ એને મંજૂરી નથી આપતા અથવા તો જો એને પાછું નથી મોકલતા તો એ એક્ટ બની જાય.
આ એક ઇન્ટરપ્રિટેશન છે, આ એક અર્થઘટન છે. અને આ જ અર્થઘટનની મદદથી એમણે એ જે બિલ્સ હતા એને એક્ટ તરીકે ઘોષિત કરી દીધા છે. કારણ કે 10 દિવસની અંદર આરિફ આલ્વી તરફથી એમને કોઈ કોરસ્પોન્ડન્સ નથી મળતું કે એમણે મંજૂરી આપી છે કે નથી આપી, કે પછી એમણે પાછું મોકલવાનું વિચાર્યું છે કે નહીં, અંગેની કોઈ જ માહિતી મળતી નથી. હવે આરિફ આલ્વીનું કહેવું એ છે કે મેં તો મારા સ્ટાફને જણાવ્યું હતું કે ભાઈ 10 દિવસનો આ જે સ્ટિપ્યુલેટેડ ટાઈમ ફ્રેમ છે એમાં તમે બિલને પાછા મોકલી દો. પણ આમનું કહેવું એ છે કે મારા સ્ટાફે મને અંધારામાં રાખ્યું, એ બિલ્સ પાછા ન મોકલ્યા. એ 10 દિવસનો સમય વીતી ગયો એટલે સંસદને તક મળી ગઈ પેલી જોગવાઈનો ઉપયોગ કરવાની અને જાહેર કરી દીધું કે આ બિલ્સ એ હવે એક્ટ્સ. હવે આ કોઈ અજુગતી અને સાવ નવી વાત નથી. કેમ નથી? કારણ કે આવી જોગવાઈ તમને અમેરિકાના બંધારણમાં પણ જોવા મળશે. અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં પણ પ્રોવિઝન આવું છે કે ત્યાંની સંસદ કે જેને એ લોકો કોંગ્રેસ કહે છે એમાં પણ 2 ગૃહો છે. ઉપલું ગૃહ ત્યાં પાકિસ્તાનની માફક જ સેનેટ કહેવાય છે અને નીચલું ગૃહ કહેવાય છે હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ્સ. ત્યાંની સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ થયા બાદ ત્યારે રાષ્ટ્રપતિની સહી માટે જાય, ત્યાં પણ બંધારણ પ્રમાણે એમને સમય મળ્યો છે 10 દિવસનો. હવે 10 દિવસમાં જો એના ઉપર તેઓ કોઈ પ્રતિક્રિયા નથી દાખવતા તો 10 દિવસ બાદ એ આપોઆપ એક્ટ બની જાય. તો મતલબ કે અહીં આગળ સમજ્યા વગર, જાણ્યા સમજ્યા વગર સીધો પાકિસ્તાનના બંધારણને આપણે દોષ દઈ દઈએ કે એનું બંધારણ આવું તેવું, તો એ ખોટું કહેવાય. આવી વ્યવસ્થા બીજા દેશોમાં પણ છે, અમેરિકા જેવા દેશમાં છે. પણ અહીં આગળ જોવાનું એ છે કે અમેરિકાની અંદર આ વ્યવસ્થા શોભે, એ યોગ્ય ગણાય. રીઝન એ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થા છે. અને પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થામાં જે ધારાકીય અંગ હોય એ અને કારોબારી અંગ હોય તે, આ બંને વચ્ચે સત્તાનું સારું એવું વિભાજન થયેલું હોય, સેપરેશન ઓફ પાવર્સ થયેલું હોય, કાયદા બનાવવાની મૂળ સત્તા એ ધારાકીય અંગ પાસે જ હોય. તો આ સંજોગોમાં રાષ્ટ્રપતિ એક હદથી વધારે કાયદા બનાવવાની પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ ન થઈ શકે. અને એટલા જ માટે ત્યાં આગળ એક સમય મર્યાદા બાંધી હોય યોગ્ય કહેવાય કે ભાઈ 10 દિવસની અંદર તમે એના ઉપર તમારી પ્રતિક્રિયા જાહેર કરજો, નહીં કરો તો એ બિલ આપોઆપ એક્ટ બની જશે. હવે જોવાની વાત એ છે કે અહીં આગળ પાકિસ્તાન જે છે એ મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે પાર્લામેન્ટરી સિસ્ટમ છે, સંસદીય પ્રકારની વ્યવસ્થા છે. પાર્લામેન્ટરી સિસ્ટમની અંદર લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ઓર્ગન્સ, ધારાકીય અને કારોબારી અંગો એકબીજાથી સંપૂર્ણપણે અલગ થયેલા નથી હોતા. ત્યાં આગળ ફ્યુઝન ઓફ પાવર્સ થયેલું હોય છે. અને જ્યાં આગળ આવું ફ્યુઝન ઓફ પાવર્સ થયેલું હોય ત્યાં આગળ ધારાકીય અને કારોબારી અંગે બંને એકબીજા સાથે ઇન્વોલ્વ થઈને કાયદા ઘડવાના હોય, જેવી વ્યવસ્થા ભારતમાં પણ સ્વીકારાયેલી છે. તો અહીં આગળ તમે રાષ્ટ્રપતિના કાયદા બનાવવાની પ્રક્રિયામાંથી એક રીતે છેટા રાખો છો, અથવા તો કહો કે એમને બને એટલા ઇન્વોલ્વ નથી કરતા કે જ્યારે તમે 10 દિવસની મર્યાદા ત્યાં આગળ રાખો છો. રાઈટ? તો અહીં આગળ 10 દિવસની મર્યાદા હોવી એ એમના બંધારણની અંદર પહેલા પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ન હોવાના કારણે અજુગતી બાબત કહેવાય. અને હવે એ જોગવાઈનો ઉપયોગ કરીને જો એ બિલ્સને એક્ટ તરીકે ઘોષિત કરી દેવાય ત્યાંની સંસદ દ્વારા, તો એનાથી પણ વધારે અજુગતું કહેવાય. બીજો એક પક્ષ કે 75મો અનુચ્છેદ એમના બંધારણનો, ત્યાં કહેવાયું છે કે સંસદના બંને ગૃહોમાંથી બિલ્સ પાસ થઈને રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. 10 દિવસનો સમય રહેશે કે જે 10 દિવસમાં કાં તો એમણે મંજૂરી આપવાની અથવા તો પછી એમણે બિલ્સને પાછા મોકલવાના. આનાથી આગળ એ બિલ એક્ટ બની જશે 10 દિવસ પછી, એવું ત્યાં નથી કહેવાયું. ત્યાં વાસ્તવમાં કહેવાયું એ છે કે જો 10 દિવસની અંદર રાષ્ટ્રપતિ એ બિલને પાછું મોકલે છે સંસદને, સંસદ એ બિલ પાછું પસાર કરે છે, પાછું પસાર થઈને રાષ્ટ્રપતિની સહી માટે આવશે. આવા વખતે પણ રાષ્ટ્રપતિ પાસે 10 દિવસ રહેશે. જો 10 દિવસની અંદર રાષ્ટ્રપતિને મંજૂરી નથી આપતા તો 10 દિવસ પછી એમણે મંજૂરી આપી દીધી છે એવું માની લેવાશે. મતલબ કે પહેલી વખતમાં જ્યારે રાષ્ટ્રપતિ પાસે બિલ આવ્યું છે ત્યારે 10 દિવસની સમય મર્યાદામાં જો એમણે પ્રતિક્રિયા નથી દાખવી તો એ બિલ એક્ટ બની જશે એવું સીધું ત્યાંનું બંધારણ નથી કહેતું. એ બિલ એક્ટ ગણાશે એ ક્યારે? રાષ્ટ્રપતિની મંજૂરી વગર પણ એક્ટ બની જશે એ ક્યારે? તો બંધારણ કહે છે કે જ્યારે બીજી વખત સંસદે બિલ પાસ કરીને તમને મોકલ્યું છે અને ત્યારે પણ તમે 10 દિવસની અંદર પ્રતિક્રિયા નથી આપતા, ત્યારે એ બિલ એ એક્ટ ગણાશે. તો અત્યારે ત્યાંના જે લીગલ એક્સપર્ટ્સ છે એમનો મત આ જ છે કે અહીંયા તો પહેલી વખતમાં જ સંસદમાંથી બિલ આવ્યું હતું રાષ્ટ્રપતિ પાસે, 10 દિવસની અંદર રાષ્ટ્રપતિની કોઈ પ્રતિક્રિયા ન મળી, તો અહીંયા આગળ બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને તમે આપોઆપ એને એક્ટ તરીકે જાહેર ન કરી શકો. રાષ્ટ્રપતિએ જો બિલ પાછું મોકલ્યું હોત, ફરીવાર સંસદે એને પસાર કર્યું હોત, ફરીવાર રાષ્ટ્રપતિને મોકલ્યું હોત અને ફરીવારમાં પણ જો રાષ્ટ્રપતિએ 10 દિવસની અંદર પોતાનો રિસ્પોન્સ ત્યાં આગળ ન આપ્યો હોત
તો એ સંજોગોમાં સંસદ ચાહે તો એને એક્ટ તરીકે ઘોષિત કરી શકે. પહેલી વારમાં જ્યારે બિલ આવ્યું છે ત્યારે 10 દિવસની મર્યાદાનો ઉપયોગ કરીને તમે એને એક્ટ તરીકે ઘોષિત ન કરી શકો. દેટ્સ માય પોઈન્ટ. આ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન્સ છે કે જે મેળવવામાંથી આપણે વંચિત રહી જઈએ છીએ, કે જ્યારે આખી મેટરને આપણે ટ્રિવિયલાઇઝ કરી નાખીએ છીએ અને નજરઅંદાજ કરી દઈએ છીએ અને મજાકમાં ઉડાડી દઈએ છીએ. રાઈટ ના? દેટ્સ ઇટ. હવે પાકિસ્તાનની અંદર જ્યારે આ પ્રકારની કોઈક વાત આવતી હોય ત્યારે તરત આપણે નજર દોડાવવી પડે આપણે બંધારણ તરફ, કે શું આપણા બંધારણમાં પણ આવી કોઈ વાત કરાયેલી છે. ભારતના બંધારણની અંદર પણ વ્યવસ્થા એ જ છે કે જ્યાં સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ કરવાનું હોય, પછી એ રાષ્ટ્રપતિની મંજૂરી માટે આવે, એમની મંજૂરી મળેથી એ બિલ એ એક્ટ બની જાય. અને આ માટેની જોગવાઈઓ કરાયેલી છે આપણા બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 111માં. આર્ટિકલ 111 ટાઇટલ આપ જોશો એનું લખાયેલું છે ત્યાં આગળ, એસેન્ટ ટુ બિલ્સ. નોંધવાની વાત એ છે કે આપણા બંધારણની અંદર રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં સંસદ દ્વારા એમને મંજૂરી માટે મોકલાયેલા બિલ ઉપર રિસ્પોન્ડ કરવું, પોતાની પ્રતિક્રિયા આપવી, એની કોઈ સમય મર્યાદા આપણા બંધારણમાં નથી બાંધવામાં આવી. જેવી સમય મર્યાદા ત્યાં આગળ અમેરિકાના બંધારણમાં છે, જેવી સમય મર્યાદા અહીં આગળ પાકિસ્તાનના બંધારણમાં આપણે જોઈ શકીએ છીએ, એવી કોઈ સમય મર્યાદા ભારતના બંધારણમાં ભારતના રાષ્ટ્રપતિ માટે નથી બાંધવામાં આવી. એટલે જ ભારતના રાષ્ટ્રપતિ ચાહે એટલો સમય લઈ શકે, એમના ઉપર કોઈ સમય મર્યાદા નથી, જેનો જ અર્થ થાય કે તેઓ ચાહે એટલો સમય અહીં આગળ લઈ શકે એ બિલ ઉપર રિસ્પોન્ડ કરવામાં. સમય મર્યાદા નથી બાંધી એના જ આધાર ઉપર આપણે કહીએ છીએ કે ભારતના રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટો પાવર રહેલો છે. પોકેટ વીટો કે જ્યાં આગળ તમે નિર્ણય જાહેર કર્યા વગર બિલને પોતાની પાસે પડ્યું રહેવા દઈ શકો. ભૂતકાળમાં પણ આપણી પાસે ઉદાહરણો આવેલા છે કે જ્યાં આગળ આપણા રાષ્ટ્રપતિએ કોઈ બિલ ઉપર પોકેટ વીટોનો ઉપયોગ કરેલો હોય. દેટ્સ ઇટ. આપણી યુપીએસસીની એક્ઝામમાં ખાસ તો એક ટોપિક છે, મેઇન્સમાં ટોપિક છે કે જ્યાં આગળ અલગ અલગ દેશોના બંધારણોની આપણે સરખામણી કરવાની હોય, અલગ અલગ દેશોની શાસન વ્યવસ્થાઓનું એક કમ્પેરેટિવ એનાલિસિસ આપણે કરવાનું હોય. તો આવા સમયે જરૂરી બની જાય કે વિશ્વના જે વિકસિત દેશો છે એ તો ખરા જ, પણ આપણી આસપાસના જે પાડોશી દેશો છે, ખાસ તો એવા દેશો કે જેની સાથે આપણે એક હિસ્ટ્રી શેર કરીએ છીએ, એવા દેશોની અંદર જ્યારે આવી કોઈક રાજકીય ચહેલ પહેલ થતી હોય અને એમાં જ્યારે બંધારણની વાત આવતી હોય તો એની આપણે ખાસ નોંધ લેવી ઘટે. વધુ એક પક્ષ, માનો કે 10 દિવસની અંદર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રિસ્પોન્ડ નથી કરતા, વોટ નેક્સ્ટ? હવે અહીં આગળ ત્યાંના લીગલ એક્સપર્ટ્સે વધુ એક મુદ્દો આપ્યો કે ત્યારે તમારે વાંચવાનો હોય પાકિસ્તાનના બંધારણનો અનુચ્છેદ 254 કે જેમાં કહેવાયેલું છે કે બંધારણમાં જ્યાં જ્યાં કોઈ કામ માટે સમય મર્યાદા બાંધવામાં આવી છે, જો એ સમય મર્યાદામાં કામ નથી થતું તો એનાથી એ ઇનવેલિડ નથી બની જતું, એ અયોગ્ય ગેરમાન્ય નથી થઈ જતું. મતલબ કે તમારે ખાલી આર્ટિકલ 75 ન વાંચવાનો હોય, સાથે તમારે આર્ટિકલ 254 પણ વાંચવાનો હોય કે જે સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ ટાઈમ લિમિટ બાંધવામાં આવી છે બંધારણમાં કોઈ પણ જગ્યાએ, જો એ ટાઈમ લિમિટની અંદર એ કામ નથી થતું તો માત્ર એ ટાઈમ લિમિટમાં નથી થયું એટલે એને ઇનવેલિડ ન માની લેવાય. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, તો અહીં આગળ પણ એ જ વાતને આપણે લાગુ પાડી શકીએ છીએ. આ એક પક્ષ છે, આ જ સાચો પક્ષ એવું નથી માનવાનું, પણ હું આપને અલગ અલગ પક્ષ બતાવી રહ્યો છું કે જ્યાં આગળ 10 દિવસની સમય મર્યાદા આમના માટે બાંધવામાં આવી હતી. જો 10 દિવસની અંદર એમણે એના સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી તો ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ એટલે તમે જે કર્યું એ ઇનવેલિડ, એવું ન માની લેવાય. તમારી સાથે અનુચ્છેદ 254 પણ એમના બંધારણો વાંચવાનું રહે. My point is that this is constitution, rather I would say this is constitutional law which keeps on evolving. એ સમય સાથે આગળ વધતો રહે, એ પ્રોગ્રેસ કરતો રહે, નવા નવા અર્થઘટનો એમાં આવતા રહે અને જેટલા નવા અર્થઘટનો આવતા રહે એમ તમારું કોન્સ્ટિટ્યુશન, તમારો કોન્સ્ટિટ્યુશનલ લો મેચ્યોર થતો જાય. બંધારણી કોઈ એક સમયની વાત નથી, સમય સાથે વિકસતું જાય અને એના વિકસાવવામાં આવી બધી ઘટનાઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદા, આ બધી બાબતો બહુ મહત્વ ધરાવતી હોય છે. તો પૂરી ગંભીરતા સાથે આવી ઘટનાઓની આપણે નોંધ લેવી જોઈએ કે જેથી બંધારણનો યોગ્ય વિકાસ આપણે કરાવડાવી શકીએ, બંધારણીય કાયદાને હજુ આગળ આપણે લઈ જઈ શકીએ. આ વાત જેટલી પાકિસ્તાનને લાગુ પડે છે એટલી જ ભારતને પણ લાગુ પડે છે. અને ખાસ તો સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા મિત્રોને હું કહીશ કે જ્યારે પણ આવી ઘટના આવે ત્યારે હંમેશા કમ્પેરેટિવ એનાલિસિસ કરવાની ટેવ પાડો. મીડિયાની અંદર જે પ્રકારના પ્રવાહો હોય છે, જે શબ્દ મેં વારંવાર વાપર્યો કે એ લોકો આને ટ્રિવિયલાઇઝ કરી નાખે છે, એનાથી બચો. બરાબર, એમણે તમારા જેટલી મોટી પરીક્ષા નથી આપવાની તો એ લોકો એને હળવાશથી લઈ શકે, આપણે એટલી હળવાશથી ન લઈ શકીએ. તો આશા રાખું કે પાકિસ્તાનના આ સમાચાર તમને સમજાયા હશે અને એમાં બંધારણીય કાયદાની જે વાત મારે તમારી સમક્ષ રજૂ કરવી હતી એ હું કરી શક્યો હોઈશ, આપને સમજાઈ હશે.
આવનારા વિડીયો સેશનમાં આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.